જોજે કાનુડા, મારી વાટ જોજે કાનુડા, મારી વાટ જોજે કાનુડા, મારા વેલા મોડું થાશે તું વાટ જોજે કાનુડા, મારે વેલા મોડું થાશે મારી વાટ જોજે કાનુડા, હું ગૌશાળામાં આવીશું, હું ગૌશાળામાં આવી છું, હું ગાય દોવાને આવીશું, હું ગાય દુવાને આવીશું, હું દૂધના કટોરા લઈ હાલો, આવું હાલો. છું, મારી વાટ જોજે કાનુડા, હું દૂધના કટોરા લઈ આવું છું, મારી વાટ જોજે કાનુડા, મારી વાટ જોજે કાનુડા, મારી વાટ જોજે મારે વેલા મોડું થાય છે તું વાટ જોજે કાનુડા, જે કાનુડા હું રસોડામાં આવીશું, શું રસોય બનાવું છું, શું સપન પગલાઈને આવીશું, મારી વાટ જોજે કાનુડા, ગાડી છે એને હમણાં વળાવીને આવું છું, મારી વાટ જોજે કાનુડા, હું વેળાવીને આવું છું, મારી વાટ કાનુડો કદમ કેરી ડાળે રૂમે ઝૂમે રે, કાનુડો કદમ કેરી ડાળે રૂમે રે, રાધાજી કાનુડાને તેજે રૂમે ઝૂમે રે, રાધાજી કાનુડાને તેજે રૂમે ઝૂમે રે. રાધિકાદાસ બાપુ અત્રે ઉપસ્થિત હોય, આપણે તાળીઓથી એમને વધાવીએ, એમને આવકારીએ અને બાળધા પરિવાર એમનું સ્વાગત કરવા માટે આતુર છે. ત્યારે અને જેમને સાંભળવા એ પણ એક લાવો છે, અને જેમણે માં સરસ્વતીની પણ અપાર કૃપા છે, અને આપણા વિસ્તારનું અને આપણા બાજુના ગામનું ગૌરવ ગણી શકાય, અને જેમને સાંભળવા, જેમની પાસે જ્ઞાન, સત્સંગ અને સમૃદ્ધિની જે ધારા છે એને આપણે વધાવીએ, એને આવકારીએ. સમસ્ત બાળધા પરિવાર ગામ પીઠવડી આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં રાધિકાદાસ બાપુની ઉપસ્થિતિ હોય, આપણે જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ અને એમને આવકારીએ. ગુરુ અને ગુરુ શબ્દ જ કોઈ નહીં દાતા, માત પિતા પુત્ર કે ભાતા, જો નિશ દિન ગુરુ ચરણા સેવે, અભય દાન ગુરુ પલમે દેવે, પારક ગુરુ મળે જો પૂરા, તો નિષ્દિન વર્ષે નૂરમાં નૂરા, ગુરુ શિષ્ય હોય દો સાચા, ગુરુ શિષ્ય કાળ કલેશ કાયાથી ત્યાગે, અનહદ ડંકા શૂન્યમાં વાગે, ગુરુ સંતોષી આંગણે લાવે, તો કોટી કોટી તીર્થનું ફળ પાવે. આ કોટી કોટી તીર્થનું ફળ આજે અહીંયા આપણને મળવાનું છે. ત્યારે હું ભગીરથભાઈ બાળદાને વિનંતી કરું કે પૂજ્ય રાધિકાદાસ બાપુ પોથીના દર્શન કરે. તાળીઓથી આપણે વધાવીએ. હરિભાઈ ભગવાનભાઈ બાળધા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પર આવે, અને આ બાળધા પરિવાર છે એના એ કોઈ બાકી રહેતા હોય તો મને એક યાદી પણ અહીંયા પહોંચતી કરે. વિનુભાઈ હરજીભાઈને પણ વિનંતી કરું કે સ્ટેજ પર આવે. વિનુભાઈ હરજીભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. વરુણભાઈ બાળધાને ઘનશ્યામભાઈ ધીરુભાઈને પણ વિનંતી કરું કે સ્ટેજ પર આવે. ઘનશ્યામભાઈ મંજીભાઈને પણ વિનંતી કરું કે સ્ટેજ પર આવે.
વરુણભાઈ બાળધાને પણ વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને બાપુને વિનંતી કરું કે બાળધા પરિવારનો આ પ્રેમસભર ભાવ છે એને સ્વીકાર કરો. પૂજ્ય રાધિકાદાસ બાપુનું ફૂલહારથી બાળધા પરિવાર દ્વારા સ્વાગત થાય છે. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ, એમને આવકારીએ. અને રાધિકાદાસ બાપુ એટલે હરતી ફરતી યુનિવર્સિટી. કેટલાય સ્ટેટનો અભ્યાસ અને ગંગા સતી હોય, મીરાબાઈ હોય, પાનબાઈ હોય, સવા ભગત હોય કે પછી કોઈ પણ સાધુ સંત ઓલિયો કે ફકીર હોય, એમની પાસે બેસો એટલે દેહાણ જગ્યાની વાતો અને એ વાતો ખૂટે નહીં. અને એવું તલપરસી જ્ઞાન જેમની પાસે છે એવા પૂજ્ય રાધિકાદાસ બાપુ અહીંયા આવ્યા છે ત્યારે તમને સમગ્ર બાળધા પરિવાર આવકારે છે, તમારું સ્વાગત કરે છે અને તમને આવકારે છે, તમારું અભિવાદન કરે છે. આપણે આ ક્ષણને તાળીઓથી વધાવીએ. અને ગુરુ અને શિષ્યનો સંબંધ અતૂટ હોય, જેની માટે પૂજ્ય અશોકભાઈ દામનગરથી પધાર્યા છે, એમને પણ વિનંતી કરું, અશોકભાઈ બાળધા, કે પુષ્પહારથી રાધિકાદાસ બાપુનું સ્વાગત કરે. ગુરુ અને શિષ્યનો જે સંબંધ હોય છે એ પવિત્ર. ત્યાં જ્ઞાતિ જાતિ નથી હોતી, ત્યાં નાના મોટા નથી હોતા, ત્યાં કોઈ જાતિ ભેદભાવ નથી હોતા. એના માટે સવારામ સાહેબ લખે કે ગુરુ સમ ઓર કોઈ નહીં દાતા, માત પિતા પુત્ર કે ભાતા, જો નિષ્દિન ગુરુ ચરણા સેવે, અભય જ્ઞાન ગુરુ પલ મેં દેવે. પૂજ્ય રાધિકાદાસ બાપુને સાંભળવા એક લાવો છે, તો પૂજ્ય બાપુને વિનંતી કરું કે અહીંયા આવે અને એમની વાણીનો લાભ છે એ સમગ્ર પ્રેક્ષકોને આપે. પૂજ્ય રાધિકાદાસ બાપુ. સદગુરુ સાહેબ બંદગી. જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવત સપ્તાહ બાળધા પરિવાર તરફથી પિતૃઓના મોક્ષાર્થ જે અવસર નિર્મિત થયું છે એના મારા અંતઃકરણપૂર્વક આશીર્વાદ. भारतीय सनातन परंपरा ની અંદર खून का बना है गारा जिसमें ईट है हड्डियाँ, छंद श्वासों से खड़ा ये आसमां, मौत की पुरजोर आंधी जब इसमें टकराएंगी, देख लेना इमारत खाक में मिल जाएंगी. मृत्यु એ નિશ્ચિત છે અને જ્યારે મૃત્યુનો બોધ થાય ત્યારે જ ધર્મનું પ્રાગટ્ય થતું હોય છે. તમામ સંતોએ મેં મૃત્યુ શીખાતા હું. શરીરનું મૃત્યુ તો નિશ્ચિત છે, પણ ભીતરથી મરવું એ બહુ અઘરું છે. એટલે આપણી સનાતન પરંપરાની અંદર, આચાર્યોની પરંપરાઓની અંદર આદિ શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રાઘવાચાર્ય, રામાનુજાચાર્ય, રામાનંદાચાર્ય, આ ચોક્કસ એના સિદ્ધાંતના ગ્રંથો આપેલા છે. અને તમામનો છાર રહસ્ય જે સંતવાણીની અંદર મેક્યું છે, જેને આપણે સંત મત કહેવામાં આવે છે. વૈશંપાયન ઋષિ માર્કંડને પૂછે કે નિજ્યા ધર્મ એવું શું છે? વૈશંપાયન ઋષિ માર્કંડને પૂછે, માર્કંડ ઋષિને પૂછે છે કે સનાતન ધર્મ એવું શું છે? આદિ અનાદિનો આ ધર્મ છે જૂનો, માર્ગ મુક્તિનો કીધો કે આ ધર્મ છે સનાતન તો આદિ અનાદિનો છે, એ નવો કોઈ થાપેલો નથી, આપોઆપ હતો, છે અને રહેશે. તો એની અંદર મહાપુરુષોએ જે ગૂઢ રહસ્ય જે કોડની અંદર વાણીમાં મેકેલું છે, એટલે એથી આગળ પણ કહે છે કે શ્વાસી શક્તિ અને ઉશ્વાસ છે શિવ,
આ બે નેણે સૃષ્ટિ રચાવી. આપણી સનાતન પરંપરાની અંદર આદિ મૂળ શિવ અને શક્તિની વાત આવે છે અને પછી આખા અવતારો આવ્યા છે. તો કૃષ્ણ અને કૃષ્ણ પછી રામદેવ પીર, સ્વામિનારાયણ ભગવાન, એણે સનાતન જે ફિલોસોફી છે, તત્વજ્ઞાન છે, જે જીવન જીવવાની પદ્ધતિ છે, જે ભણતર, ગણતર અને ઘડતર જે કર્યું છે, આવા મહાપુરુષોના જે વચનામૃતો છે, એની અંદર જેમ જેમ ગાય વાગોળતી હોય એમ જો વાગાડવામાં આવે તો એમાંથી રહસ્ય મળે છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે તમારા ઘટ ભીતરની અંદર આત્મા રામ છે. આત્માને જ્યાર સુધી ઓળખાશે નહીં હું કોણ, બહારનું જે લેબલ છે, વિશેષણ છે, એ ખરેખર આપણે નથી. નકર તો એવી વસ્તુ થાય કે ડ્રાઈવર છે એ ગાડી હાંકતો હોય અને ગાડી અને ડ્રાઈવર જુદી વસ્તુ છે, પણ છતાં ડ્રાઈવર એવું માનતું હોય કે હું ગાડી છું, તો કંઈક ભૂલ પડી ગઈ. એટલે તમામ મહાપુરુષોએ ભીતર જવાની વાત કરી અને એ ભીતર જવાની વાત છે એ યોગનું નામ છે શબ્દ સુરતી યોગ. કારણ કે કલયુગની અંદર કેવલ નામ આધારા સમરણ સમરણ ઉતરત ભવ પારા. કારણ કે નામ સિવાય આનો પાર પડે એમ નથી. કારણ કે પરમાત્માનું નામ એ પાવનકારી છે, સત્ય સનાતન છે. નામ લિયા તો સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પઢ પઢ ચારો વેદ. ચાર વેદનું પઠન હોય પણ જો નામનું ચમરણ ન કરતો હોય તો પણ નરકનો અધિકારી છે. એટલે મહાપુરુષોએ કીધું કે નામ બિન કોઈ ચિંતા જ નથી. જો સુરતાને નામ સાથે જોડવામાં આવે તો એક યોગ જ પૂરો થઈ જાય. કારણ કે યોગના તો કેટલાય પ્રકાર. શિવે ઉમાને જ્યારે 121 વિધિ ધ્યાનની શીખવાડી, પણ એ આપણે કરી શકીએ એમ નથી. કારણ કે આપણે ગૃહસ્થ છીએ, આપણી કોઈ જવાબદારી હોય છે, પણ જવાબદારીની અંદર નામ સ્મરણ તો ચોક્કસ થઈ શકે ને થઈ શકે. વિશેષ સમય ઓછો છે. બારધા પરિવાર જે પિતૃના મોક્ષાર્થ જે શ્રીમદ ભાગવત રાખી છે, એ આત્માઓ નિર્વાણ પદ પામે, મોક્ષ પામે, મુક્તિપદ પામે એવી પરમાત્મા સાથે ગહન હૃદયપૂર્વક ભીતરથી મારી પ્રાર્થના. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આપણે કથાનું રસપાન ટૂંક સમયમાં શરૂ થાય છે. અને આજે 11 વાગ્યાની આજુબાજુ હું જે નામ બોલું છું એ બધા અહીંયા હાજર રહેશે. જયંતિભાઈ હરજીભાઈ બાળદા, હરિભાઈ પરસોત્તમભાઈ બાળતા, સુનીભાઈ નરસિંહભાઈ બાળદા, શંભુભાઈ મધુભાઈ બાળથા, મનસુખભાઈ નાનજીભાઈ બાળદા, રજનીભાઈ રાઘવભાઈ બાળદા, પરસોત્તમભાઈ દેવરાજભાઈ બાળદા, રમેશભાઈ બાળદા, મગનભાઈ ભીમજીભાઈ બાળદા, ધીરુભાઈ મંજીભાઈ બાળદા, તેમજ રવજીભાઈ નરસિંહભાઈ બાળદા. અને આજે આપણી વચ્ચે 11 વાગે મહંત જે પધારવાના છે આજ, અને દિવાળીબાઈ હાઈસ્કૂલ પીઠવડીના ટ્રસ્ટી જયંતિભાઈ મંજીભાઈ બાળદા, જે દિવાળીબાઈ હાઈસ્કૂલના ટ્રસ્ટી છે અને એમના ગુરુ, અને એ પાછા 1008 એટલે સમસ્ત બાદલા પરિવાર ગામ પીઠવડી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહમાં અનંત વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી જય અંબાગીરી માતાજી શ્રી પંચ દશનામ જૂના અખાડા હિંગળાજ સંન્યાસ આશ્રમ રાજસ્થળી ગામ પીઠવડીની ધરા પર જ્યારે પધારવાના છે ત્યારે હું એમનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. કથા શરૂ થવા ટૂંક સમયમાં શરૂ થવા જાય છે ત્યારે સંગીત વૃંદને વિનંતી કરું કે તમારા આ કાર્યક્રમનો દોર છે એ આગળ ધપાવે. સંગીત વૃંદ.
હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે કૃષ્ણ 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 હરે પૂજ્ય આપણા જ્ઞાનયજ્ઞ સપ્તાહના વક્તા શરદ દાદા વ્યાસનું પૂજન કરવા માટે હું બાળધા પરિવારમાંથી ઘનશ્યામભાઈ મંજીભાઈ બાળધાને વિનંતી કરું છું, ભરતભાઈ મંજીભાઈ બાળધાને વિનંતી કરું છું, વિક્રમભાઈ બચુભાઈ બાળધાને વિનંતી કરું કે અહીંયા આવે અને પૂજ્ય દાદાનું પૂજન કરે. રોહિતભાઈ વિનુભાઈ બાળધાને વિનંતી કરું કે અહીંયા આવે અને પૂજ્ય દાદાનું પૂજન કરે. અને આજે પૂજન થયા બાદ કથાનો શુભ પ્રારંભ કરીએ. ફરી વખત ઘનશ્યામભાઈ મંજીભાઈ બાળધા, ભરતભાઈ મંજીભાઈ બાળધા, વિક્રમભાઈ બચુભાઈ બાળધા, રોહિતભાઈ વિનુભાઈ બાળધાને વિનંતી કરું અહીંયા સ્ટેજ પર પધારે અને પૂજ્ય બાપુનું પૂજન કરે.
બાળદા પરિવારના ભાણેજ જમાય એવા મુકેશભાઈ મગનભાઈ કાનાણી અને મગનભાઈ જાદવભાઈ કાનાણી અહીંયા પધાર્યા છે. તો બાળદા પરિવાર એમનું હાર્દિક સ્વાગત અભિવાદન કરે છે. बांशे विभूषितकरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफला धरोष्ठा पुरणेन्दु सुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने योऽन्तःप्रविश्य मम वाचम् मिमां प्रसुप्ता सञ्जीवयत्य किल शक्तिधर स्वधाम्ना अन्याश्च हस्तचरण श्रवणात्मवगादिन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते भज गोविंद गोविंद गोपाला भज
मनोहर नंदलाला भज मुरली मनोहर भज गोविंद गोविंद गोपाला 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 भज गोविंद बालकृष्ण भगवाननी जय राजा रामचंद्र भगवाननी जय सद्गुरु भगवाननी जय श्री गोवर्धन नाथनी जय सहजानंद स्वामी महाराज ओ नमः पार्वती पतये हर हर महादेव करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य वक्त्रस्य पुटे शयानं पारं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण हमे विवस्वा मृतमेव गोविन्द दामोदर माधवे मित्रे तु कामा किल गोपकन्या मुरारिपादात् विकचित्तमुक्ति नद्याधिकं वो भवसागरोच गोविन्द दामोदर माधवे गृहे गृहे गो भवदुःखदम्बा सर्वे मिलित्वा समवाप्ययो पुण्यानि नामा निपठन्ति नित्यं गोविन्द दामोदर माधवे सुखं श्रयाना मिलये निजेपि नामानि विष्णो प्रवदन्ति नैनिष्ठितं तं मयता व्रजन्ति गोविन्द दामोदर माधवे जिहवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्ता विविनाशनानि गोविन्द दामोदर माधवे सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव प्रियं देहावसाने इदमेव चाप्यं गोविन्द दामोदर माधवे श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धन माधवे हवे विवस्वा
हितमेतदेव गोविन्द दामोदर जीवने रसग्ने मधुरप्रियात्वं सत्यं हितं त्वां परमं वदामि आर्णयेषां मधुराक्षराणि गोविन्द दामोदर मामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर यं प्रव्रजन्तमनुपेत मपेत कृत्यं द्वैपायनो विरह कातर आजुहा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदोस्तं सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु देव्यास विशालबुद्धे फुल्लारविन्दा यतपत्रने येन त्वया भारत तैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। બાલદા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવતજીની કથાના આજના પંચમ દિવસે આપ સૌનું સ્વાગત છે. અહીંયા ઉપસ્થિત મહાપુરુષો, એમાં આપણી રવિભાણ પરંપરા, એમના સંત રાધિકા સાહેબ ઝીંઝુડા અને વિશેષ કરીને અમારા ભગીરથભાઈના એ ગુરુ છે, એમને પ્રણામ. બધા ભાગવતજીનો પાઠ કરતા બધા વિદ્વાનોને પ્રણામ. અહીંયા બેસી અને બાલદા પરિવારના બહુ સસ્નેહ નિમંત્રણનો સ્વીકાર કરીને આપ બધા અહીંયા પધાર્યા છો.
બધા શ્રોતાઓને પ્રણામ. અને જ્યાં પણ બેસીને આ વિજ્ઞાનના માધ્યમથી આ કથાનું શ્રવણ કરે એ તમામ ભાઈ બહેનોને વ્યાસપીઠ ઉપરથી મારા જય શ્રી કૃષ્ણ. આપણે ગઈકાલે ઉત્સવ મનાયો, ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું. આ દશમસ્કંદની કથા છે ને એ ભાગવતનું હૃદય છે. શ્રીમદ ભાગવત એ પરમાત્માની મૂર્તિ છે, એમાં દશમસ્કંદ છે એ હૃદય છે. એને ભક્તિશાસ્ત્ર પણ કહ્યું છે. પરમાત્માની, કૃષ્ણ પરમાત્માની દિવ્ય લીલાઓનું જે ચરિત્ર, દિવ્ય લીલાઓનું જે વર્ણન એ વિશેષ કરી અને દશમસ્કંદમાં છે. આમ તો શ્રીમદ ભાગવતજીની પ્રત્યેક કથામાં કૃષ્ણ પરમાત્માનું ચરિત્ર છે. મારા શૌનકજીએ તો એમ કહ્યું છે કે એ બધી જ કથા અમને સંભળાવજો જેમાં ભગવાન કૃષ્ણની લીલા હોય. એટલે વિશેષ કરીને આ દશમસ્કંદ એ હૃદય છે. અને અમુક સંતોનો, વિદ્વાનોનો ભાગવતની જે ઉપાસના કરે છે એનો મત છે કે ભગવાન વેદવ્યાસે આ કૃષ્ણ કથા લખવા માટે જ ભાગવતની રચના કરી છે. ભગવાન વેદવ્યાસને એમ થયું કે હું જો આ ભાગવતની રચના કરું તો કૃષ્ણ કથા લખી શકું. પછી ઘણા લોકો એમ પ્રશ્ન કરે કે ભાઈ કૃષ્ણ કથા, આ દશમસ્કંદની કથા લખવા માટે જ જો આ ભાગવતની રચના થઈ હોય, આ કથા પરથી કેમ આવે છે? આટલા બધા દિવસો સુધી બીજી બધી કથા કરીને જ્યારે છેલ્લે 2-3 દિવસ બાકી રહે ત્યારે આપણને કૃષ્ણ કથા સંભળાવે તો એના કરતાં પહેલેથી જ કૃષ્ણ કથા કરી હોત તો. પણ એના 2-3 કારણો છે. એક તો શ્રીમદ ભાગવતમાં બધા જ અવતારની કથા કરી છે. આપણે ત્યાં અવતારનો જે ક્રમ છે એમાં 24 અવતારમાં પ્રધાન 10 અવતાર છે. એ 10માં ભગવાન રામ 7મા નંબરે છે અને 8માં ભગવાન કૃષ્ણ છે. દેવકીજીનો 8મો ગર્ભ તો છે, એ દેવકીના 8મા ગર્ભથી અવતર્યા, પણ અવતારનો જે ક્રમ છે એમાં એ 8મા છે. 9માં ભગવાન બુદ્ધ છે અને 10મો અવતાર હજી થવાનો છે, એનું નામ છે કલ્કી. એટલે ભગવાન વેદવ્યાસને અવતારનો ક્રમ સાચવવો હતો. એટલા માટે રામાવતાર સુધીની કથા પહેલા કરીને જ્યારે પછી અવસર મળ્યો એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માની કથા કરી. એક અર્થ. એક બીજો અર્થ કે ભાઈ કૃષ્ણ કથા છે ને એ થોડી કક્ષાવાન કથા છે. આપણે ત્યાં રામને સમજવા સરળ છે, કૃષ્ણ ભગવાનને સમજવા થોડા કઠિન છે. પરમાત્માનું ચરિત્ર થોડું આમ અટપટું લાગે આપણને. બાકી કૃષ્ણ સમજાઈ જાય પછી એના સિવાય જીવને કાંઈ ગમે નહીં. પણ શરત એટલી છે એ સમજાઈ જવા જોઈએ. અને એના માટે ભગવાન કૃષ્ણને પૂરેપૂરા સમજવા હોય તો અભ્યાસથી ઓછા સમજાશે, વિદ્વાનો એમ કહે છે, પણ એની ઉપાસનાથી એ વધારે સમજાશે. જેણે જેણે ઉપાસના કરી છે, જેણે જેણે કૃષ્ણ ભગવાનનું ભજન કર્યું છે, એ બધા કૃષ્ણ પરમાત્માને સમજી ગયા છે. અને એકવાર કૃષ્ણ સમજાઈ જાય પછી બધું જ ફીકું લાગે છે. એવું આ મધુર ચરિત્ર દશમસ્કંદ. આપણે ત્યાં ક્રમમાં જોવો તો રામાયણ છે ને એ 7 કાંડ વાળું છે. રામાયણમાં 7 કાંડ છે અને ભાગવતમાં 12 સ્કંદ છે. આપણે ત્યાં અલગ અલગ વિભાજનો, જે દાખલા તરીકે મહાભારત છે તો એમાં પર્વ છે, ભગવદ્ ગીતા છે તો એમાં અધ્યાય છે, એમ ભાગવતમાં સ્કંદ છે અને રામાયણમાં કાંડ છે.
હવે એ 7 કાંડ છે, એટલે 7 કાંડ એટલે 7 સુધીની શિક્ષા. આપણે ત્યાં 7 સુધીની શિક્ષા છે ને એને પ્રાથમિક કહેવામાં આવે, અને 12 એટલે કોલેજ. ભાગવત 12 છે, 12 સ્કંદ વાળું છે, કોલેજ છે. સંસ્કૃતમાં એક કહેવત છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય છે. કોઈ વિદ્વતાનો દાવો કરે ને તો એને એમ કહેવાનું 2 કલાક ભાગવતની કથા કરો, ખ્યાલ આવી જાય. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. આપત્તિકાલે ગૃહિણી પરીક્ષા, રણાંગણે રણના મેદાનમાં યોદ્ધાની પરીક્ષા થાય. એ જ્યારે યુદ્ધ જામે ત્યારે ખબર પડે કે આ ખરેખર યોદ્ધો છે. એટલે આપણે ત્યાં કથા છે ને, એક ભાઈ આમ રોજ પડથાર નીકોરે આમ તલવારને ધાર કાઢે. ત્યાંની પત્ની એને કહે, શું આ રોજ માંડ્યું છે? બોલે સમય મળવા દે. એટલે આડોશી પાડોશી ને બધાને એમ કે આ જ્યારે કંઈક ઝઘડો થાય ને ત્યારે આ લગભગ, કારણ કે રોજ ધાર કાઢે તલવારની. એમાં એક વખત આપણી ભાષામાં બૂંગીઓ વાગ્યું અને ગાયોનું ધણ લઈને કોઈ જાતું હતું ને એ દોડો દોડો, એટલે આ તલવાર લઈને દોડ્યું. એટલે બધાને એમ થયું કે હમણાં કેટલા એના માથા કાપી નાખશે, પણ 15 મિનિટમાં પાછો આવ્યો. એની પત્નીએ પૂછ્યું કેમ? બોલે ત્યાં તો મારામારી હાલે છે. પણ તો તું ગયો તો શું કામ? એટલે રણમેદાનમાં યોદ્ધાની પરીક્ષા છે. આપત્તિના સમયમાં સ્ત્રીની પરીક્ષા છે. રામાયણમાં પણ આનો ઉલ્લેખ મળ્યો. ધીરજ ધર્મ મિત્ર અરુનારી. ધીરજ ધર્મ મિત્ર અરુનારી. ધીરજ ધર્મ મિત્ર અરુનારી. આપદ કાલ પરખિયે ચારી. આપદ કાલ ધીરજ ધર્મ મિત્ર અને સ્ત્રી નારી એની આપત્તિના સમયમાં પરીક્ષા થાય. પતિની સ્થિતિ બરાબર હોય ને બધું, પછી સ્ત્રી બરાબર મર્યાદામાં રહે, પરિવારની સેવા કરે, સ્વાભાવિક છે. પણ પતિ જ્યારે દુઃખમાં આવે ત્યારે પોતાની નિષ્ઠાને સાચવી રાખે, એને નારી કહી છે. અને આપત્તિના સમયમાં કામ લાગે છે. આપત્તિના સમયમાંથી પોતાના પતિને ઉગારી લે, બચાવી લે, હિંમત બાંધી દે, એને સ્ત્રી કહી. ધીરજ પણ એ વખતે કામ લાગે, આપત્તિમાં કામ લાગે. ધર્મ આપત્તિમાં કામ લાગે. ધર્મનું આચરણ કર્યું હશે તો આપત્તિમાં વ્યક્તિ ધીરજને ગુમાવશે નહીં. મિત્ર પણ આપત્તિમાં કામ લાગે, રામાયણ કહે છે. અને આપત્તિમાં કામ લાગે એને જ મિત્ર કહેવાય. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય છે. એટલે 12 છે, 12 સ્કંદ વાળું કોલેજ. હું જ્યારે ભણતો ને ત્યારે 7 સુધીની શિક્ષા એ પ્રાથમિક હતી, અને 12મું એટલે કોલેજ. અત્યારે તો અભ્યાસક્રમમાં થોડું કામ એ થઈ ગયું, પણ 12 એટલે કોલેજ. પણ કોલેજમાં જવા માટે હું કહેવા માંગુ છું, 7 સુધીની શિક્ષા લેવી જરૂરી છે. આ સંસારમાં સીધું કોલેજમાં જઈ શકાતું નથી. 7 સુધીની શિક્ષા, પ્રાથમિક શિક્ષા માણસ ન લે ત્યાં સુધી એને કોલેજમાં પ્રવેશ નથી મળતો. એવી રીતે રામને ન સમજે એને કૃષ્ણ બહુ સમજાતા નથી. રામની મર્યાદાને જે વ્યક્તિ સમજી લે એને પૂર્ણ પુરુષોત્તમ સમજાય છે.
રામ મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. પણ કૃષ્ણ પરમાત્માને સમજવા માટે રામને સમજવા જરૂરી છે. આપણે ત્યાં લગભગ લોકો જો એમ કહે, લગભગ લોકો એમ કહે કે રામ કરે તેમ કરાય અને કૃષ્ણ કરે તેમ ન કરાય. આ બરાબર નથી. મારો સવાલ છે કે ભાઈ કૃષ્ણ એવું તો શું કર્યું જે આપણે ન કરી શકીએ? આનો અર્થ એ થયો કે યા તો કૃષ્ણને બરાબર આપણે સમજ્યા નથી, અને અથવા તો આપણને કૃષ્ણ વિષયમાં મહાપુરુષો બરાબર સમજાવી શક્યા નથી. ભગવાન શબ્દની ઘણી બધી વ્યાખ્યા છે. એમાં એક વ્યાખ્યા, જેના જીવનને જાણી લઈએ અને જેના જીવનનો એક અંશ માત્ર જો આપણામાં આવી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. એને ઈશ્વર કહેવાય, એને ભગવાન કહેવાય. તો પછી ભગવાન કૃષ્ણના જીવનમાંથી તો કાંઈ લેવા જેવું છે જ નહીં, ખાલી સાંભળવાનું જ છે. લ્યો, એને સંભળાય. રામ જીવે એમ જીવાય, કૃષ્ણ કરે એમ ન કરાય, રામ કરે એમ કરાય. આ બધું બરાબર નથી. કૃષ્ણ પરમાત્મા એવી કોઈ લીલા નથી કરી કે જે આપણે ન કરી શકીએ. પણ કૃષ્ણ ભગવાને જે લીલા કરી છે, જે ક્રિયા કરી છે, એનો ભાવ કયો છે? પછી જો ઉપરથી વિચારવા જઈએ ને કૃષ્ણને તો તકલીફ. હા, કૃષ્ણએ તો આટલી બધી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને પછી કોઈ એમ કે મારે તે કૃષ્ણ કરે એમ જ કરવું તો માર ખાવાનો વારો આવે. ઘણી લીલા એવી છે. હા, મને એક યુવાને પ્રશ્ન કર્યો હતો. હા, પછી મને એમ કહ્યું, મને કે કૃષ્ણએ પ્રેમ ગોપીઓ સાથે કર્યો. મેં કીધું હા. પ્રેમ રાધા સાથે કર્યું. મેં કીધું હા. પછી લગ્ન મને કે રૂકમિણી હારે કરી. તો જેની હારે પ્રેમ કર્યો એની હારે લગ્ન ન કર્યું. તો મને કે ભગવાન આવું કરે તો પછી આપણને આવું કરવામાં વાંધો શું? લ્યો, એટલે લોકો કેવું ખોટું વિચારે છે. બિલકુલ. એક બીજું કે ભાગવતમાં રાધાજીના લગ્નની વાત નથી. જો કે ભાગવતજીમાં રાધાજીનું નામ જ અપ્રગટ છે. એનું એક વિશેષ કારણ છે. જો કારણે તમને કહી દઉં. રાધાજી સુખદેવજીના ગુરુ છે. સુખ શબ્દનો અર્થ નીકળે છે પોપટ. પોપટ હિન્દીમાં તોતા, અંગ્રેજીમાં પેરોટ. શુક એટલે પોપટને સંસ્કૃતમાં શુક કે. હવે એ રાધાજીના નીલકુંજમાં નિવાસ કરે છે. જગતની બધી ભાષા બોલે છે પોપટ. એક દિવસ રાધાજીને એમ થયું કે આ જગતની બધી ભાષા બોલવાનું છોડી દઈ અને કેવલ કૃષ્ણ કૃષ્ણ કરશે તો એનું કલ્યાણ થશે. પિંજરનો દરવાજો ખોલી પીઠના પર હાથ મૂકી રાધાજીએ કહ્યું, ભાઈ બોલવાની ઈચ્છા થાય ત્યારે કૃષ્ણ 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 બોલ. બોલમાં 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 રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. સાકર શેરડીનો સ્વાદ તજી તું કડવો તે લીમડો ઘોળમાં રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. આ પોપટને ગુરુમંત્ર આપ્યો છે રાધાજીએ. અને પછી આ પોપટે જગતની બધી ભાષા બોલવાનું છોડી દઈ અને જ્યારે જ્યારે બોલતો ત્યારે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ઈ શુક, ઈ પોપટ પછીના અવતારમાં સુખદેવ બન્યા છે. એટલે એના ગુરુ રાધાજી છે. હવે એક કથા કરે છે રાજા પરીક્ષિતની આગળ. 88,000 ઋષિઓ બેઠા છે, પણ એનો મેઇન પ્રધાન શ્રોતા કોણ છે? પરીક્ષિત. હવે એ પરિસ્થિતિ તમે વિચારો. જે પરીક્ષિત શ્રોતા છે
હવે એને શાપ મળ્યો, 7મા દિવસે મરવાના છે. અને આ કથા જ્યારે કૃષ્ણ કથા જ્યારે શરૂ કરી ત્યારે 5મો દિવસ, જે આપણો કર્મ છે ને કથાનો, આજે 5મો દિવસ છે. એમ સુખદેવજી મહારાજે પણ આ કર્મ રાખ્યો છે. 5મો દિવસ જ હતો. હવે રાજાને જીવવાનું કેટલું છે? 7મા દિવસનો શાપ, આજ 5મો દિવસ છે. આવતીકાલે એક જ દિવસ જીવવાનું છે. હવે સુખદેવજીને એમ થયું કે હવે આટલો મહત્વનો સમય છે આ રાજા માટે. હવે એમાં સતત મારા મુખથી કથા નીકળતી રહેવી જોઈએ. બસ જો મારા મુખથી કથા નીકળતી બંધ થાય તો આ રાજા રખડી જશે. અને એટલા માટે કથા મુખથી નીકળતી બંધ ન થાય એટલા માટે સૌથી મોટી બીક સુખદેવજી મહારાજ સમાધિની છે. કારણ કે સંત સમાધિના છે, કથાના સંત નથી. એટલે સુખદેવજીને એમ થયું કે કથા કરતા કરતા મને ધ્યાન ન લાગવું જોઈએ. બસ મને સમાધિ, કારણ કે સમાધિ લાગ્યા પછી કેટલો સમય નીકળી જશે એ ખબર નહીં. આ રાજા રખડી જશે, એ તક્ષકે આવી જશે ને એને નંખ મારી દેશે, આનું મૃત્યુ થશે ને આનું 12મું 13મું જતું રહેશે અને હું તો સમાધિમાં આવીશ. એટલે મને ધ્યાન ન લાગવું જોઈએ. અને ધ્યાન ન લાગે એટલા માટે એક ધ્યાન રાખવાનું છે સુખદેવજીને. એટલા બધા ગુરુ ભક્ત છે કે એને જો ગુરુનું સ્મરણ થઈ જાય, રાધાજીનું સ્મરણ થઈ જાય તો ધ્યાન લાગી જાય. એટલે સુખદેવજીએ નિર્ણય કર્યો કે રાધાજીનું મને સ્મરણ ન થવું જોઈએ, અને રાધાજીનું સ્મરણ ન થાય એટલા માટે મારા મુખમાંથી મારા ગુરુદેવ રાધાનું નામ ન નીકળવું જોઈએ. એટલા માટે રાધાજીનું જ્યાં જ્યાં નામ આવ્યું ને ત્યાં એ માંડી વાળ્યું છે. એટલા માટે રાધાજીનું નામ શ્રીમદ ભાગવતમાં અપ્રગટ છે, નથી. પણ અન્ય પુરાણોમાં ભગવાન કૃષ્ણએ રાધાજી સાથે લગ્ન કર્યા. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આનો ઉલ્લેખ છે. બ્રહ્મ વૈવર્ત, આપણે ત્યાં 18 પુરાણ છે, એમાં એક પુરાણનું નામ છે બ્રહ્મ વૈવર્ત. બ્રહ્મ વૈવર્તમાં લખ્યું છે કે બ્રહ્માજીએ ગૌર મહારાજ બનીને વૃંદાવનમાં ભગવાન કૃષ્ણના રાધાજી સાથે લગ્ન કરાવ્યા છે, એવું બ્રહ્મ વૈવર્ત કહે છે. તો ભગવાનની લીલા થોડી અટપટ, પણ આપણે ભગવાન કૃષ્ણએ જે ભાવથી લીલા કરી છે ને, જરૂર કરી શકીએ. આ મટકા ફોડ્યા, ચોરી કરી, કરી છે. લોકોનું માખણ લૂંટ્યું, હા છે. એ કાંઈ દંતકથાઓ નથી, આ કર્યું જ છે. ભાગવતમાં લખ્યું પણ છે. એને ચોરી કરી, મટકા ફોડ્યા, ગોપીઓ જતી હોય એની સાડીને આ છેડાને આમ ચીરી નાખ્યા. ગોપીઓ જમનાજીમાં સ્નાન કરતી હતી, કપડા કિનારે પડ્યા હતા, એ કપડા લઈને ઝાડ ઉપર ચડી ગયા. આ બધી જ લીલા એને કરી છે. પણ એની પાછળનો હેતુ શું છે? એની પાછળનું કારણ કયું છે? એની વિચાર. આ લોકોના માખણ ચોર્યા, માખણ લૂંટ્યા ને, એને શ્રીમદ ભાગવતમાં એનું નામ છે દાણ લીલા. દાણ. અને એ કથા શ્રીમદ ભાગવતમાં 5 શ્લોકમાં આવી છે. દાણ લીલા. થોડું ધ્યાન આપજો. દાણ એટલે
આપણી બહુ પૌરાણિક, બહુ જૂની ભાષા. દાન એટલે કર, ટેક્સ. જોકે આમ તો આ શબ્દ અત્યારે લગભગ નથી વપરાતો, દાન. શ્રી ગોવર્ધન દાન શબ્દ લગભગ અત્યારે નથી વપરાતો. પણ એક જગ્યાએ હજી દાણ શબ્દ લાગે છે ભગીરથભાઈ. દાણ ચોર, ત્યાં હજી આ શબ્દ લાગે છે, જે લીલા ભાગવતમાં છે. ટેક્સ, દાણ એટલે ટેક્સ. કંસે એટલો બધો કર નાખ્યો છે રજવાસીઓ ઉપર. હવે એ વખતમાં શું કે કરન્સી નહોતી, વિનિમય હતી. વસ્તુના બદલામાં વસ્તુ મળે. આપણે ત્યાં થોડા સમય પહેલા એ હતું. મારા બાળપણમાં મેં જોયું છે કે જમરૂખ વેચવા વાળો આવે, બાજરો લઈ જાઓ, જમરૂખ મળે. તમે બધાને ખબર હશે. વસ્તુના બદલામાં વસ્તુ મળતી. અને મેં આવા જમરૂખ ને આવા બોર ને બધું ખાધું છે, વસ્તુના બદલામાં વસ્તુ. તો વિનિમયનો જમાનો છે. હવે એ વખતમાં ટેક્સ, કંસે ટેક્સ કર નાખ્યો વ્રજવાસીઓ પર એટલો બધો. જો ટેક્સ લેવાનો, કર લેવાનો વ્યવસ્થાપકોને અધિકાર છે. હા, રાજા કર લઈ શકે, એને રાજ્ય કરવું હોય એટલે. પણ કરનો હેતુ ભાગવતમાં બહુ સુંદર બતાવ્યો છે કે ધનવાન પાસેથી લઈ અને નિર્ધનને આપવું, આ કરનો હેતુ છે. જે ધનવાન છે એની પાસે થોડું લઈ લ્યો, અને જેની પાસે કાંઈ નથી એને થોડું આપી દો, જેથી કરીને સમાજમાં સમાનતાનો ભાવ ટકી રહે, ઉપદ્રવ ન થાય. ચાણક્ય નીતિ એમ કહે છે કે બંગલાવાળાને સલામત રહેવું હોય તો ઝૂંપડાવાળો ભૂખ્યો રહેવો જોઈએ નહીં. બસ. બંગલાની બાજુમાં ઝૂંપડું હોય અને એ ઝૂંપડાના છોકરા ભૂખ્યા હોય તો બંગલાવાળો સલામત નથી. ભૂખ જ્યારે ભભકે, આ જઠરને પણ અગ્નિ કહી છે. અગ્નિ, જઠરાગ્નિ. બીજા બધા અગ્નિ છે ને થોડું ઘણું નુકસાન કરીને શાંત થઈ જાય, પણ જે દિવસે જઠરાગ્નિ ભભકે ને તે દિવસે સમાજને કોઈ બચાવી ન શકે. આ કરનો હેતુ છે. અરે ધનવાન પાસેથી લઈ નિર્ધનને આપવું. ચાણક્યનો, આમ તો ચાણક્યનું અર્થશાસ્ત્ર વાંચવા જેવું છે. ચાણક્ય એમ કહે છે કે રૂપિયો ફરે અને માણસ સ્થિર રહે. તો જગતની જો બરાબર વ્યવસ્થા કરવી હોય ને તો રૂપિયો ફરે અને માણસ, જેને અત્યારની ભાષામાં સર્ક્યુલેશન. હું તમને એક નાનો દાખલો આપું. મારી પાસે 100 રૂપિયા છે, અથવા તો વિનુભાઈ પાસે 100 રૂપિયા છે, તો વિનુભાઈ મને 100 રૂપિયા આપ્યા એટલે વિનુભાઈનું કામ થઈ ગયું. એને કંઈક કામ હોય તો જ મને આપ્યા હોય ને. 100 રૂપિયા વિનુભાઈ મને આપ્યા એટલે વિનુભાઈનું કામ થઈ ગયું. પછી મેં ભગીરથભાઈને આપ્યા એટલે મારું કામ થઈ ગયું. ભગીરથભાઈ વળી બીજા ભાઈને આપ્યા. એ સાંજ સુધીમાં એ 100ની નોટ 4 જગ્યાએ ફરી.
ચારનું કામ કર્યું એકની એક નોટે. આ સર્ક્યુલેશનનો નિયમ. અને પાછું પ્રત્યેક વખતે આપણને ખબર ન પડે, પણ એ 100 રૂપિયામાંથી મેં જ્યારે ભગીરથભાઈને આપ્યા એમાંથી 20% સરકાર પાસે ગયા. એ 4 વખત નોટ ફરી, નોટ એમનામ રહી, પણ 80 રૂપિયા સરકાર પાસે જતા રહ્યા. ખબર ન પડી આપણને. તમે તો બધા અર્થશાસ્ત્રને જાણો છો એટલે તમને વધારે શું કહેવું. સરકારનું કામ થયું, આપણું ચારનું કામ થયું. નોટ એકની એક છે. એટલે અર્થશાસ્ત્રનો નિયમ, નોટ ફરે અને માણસ સ્થિર રહે. જગતનું આમ સંચાલન બરાબર ચાલે. પણ અત્યારે શું થયું? આ માણસ ફરે અને નોટ સ્થિર થઈ ગઈ. નોટ છે એ સ્થિર પડી છે અને માણસ એને ગોતવા માટે ઘુમાડા ખાય છે. કર લેવો જોઈએ. કરનો અર્થ છે ધનવાન પાસેથી લઈ નિર્ધનને આપવું. કરનો દુરુપયોગ જ્યારે કરવામાં આવે રાજાઓ દ્વારા, શાસકો દ્વારા, ત્યારે એને પણ નરકની યાતના ભોગવવી પડે છે. હવે આને માખણના રૂપમાં કર નાખ્યો છે કૌંસે, કે જેના ઘરમાં જે માખણ થાય એમાંથી અડધું માખણ અમને આપી દેવાનું. એટલે ગોકુળમાં શું કે કૌંસલા માણસો સવારમાં નીકળે માખણ ઉઘરાવવા. એટલે અડધું માખણ લઈ જાય. પછી કૌંસલા માણસો ઘરમાં અંદર ન આવે ને એટલા માટે આ લોકોએ શું કર્યું, દિવાલની બહાર એક ગોખલો બનાવ્યો ઘરની બહાર. અને અડધું માખણ એ ગોખલામાં જ મૂકી દે. એટલે કૌંસલા માણસો અંદર આવે નહીં. એ ગોખલામાં જે માખણ પીડ્યું હોય એ ખાલી કરીને પાછું વાસણ મૂકીને નીકળી જાય. ભગવાન કૃષ્ણ પરમાત્માને એમ થયું કે મારા વ્રજનું માખણ અડધો માખણ ત્યાં જતું રહે છે અને એ પાછો એનો સદુપયોગ નથી કરતો. માખણ હાથીઓને ખવડાવે, ઘોડાઓને ખવડાવે, મલ્લોને ખવડાવે. અને એ જ મલ્લો, એ જ ઘોડા, એ જ હાથી પાછા વ્રજવાસીઓને હેરાન કરે. એટલે ભગવાને બાળપણમાં એક ઝુંબેશ ઉઠાવી. આ રાજનૈતિક કદમ છે કૃષ્ણનું, બરાબર સમજજો. ભગવાન કૃષ્ણએ એક ટોળી બનાવી મિત્રોની. એક આપણી ભાષામાં કહું તો મંડળ બનાવ્યું. અને દરેક ઘેરે પ્રચાર કરવા ગયા કે તમે કંસને માખણ આપવાનું બંધ કરો. તે વ્રજવાસીઓએ કહ્યું કે નહીં, અમે જો કંસને માખણ ના આપીએ તો અમારી ગાયોને ચરવા ન દે, અમારા ગોવાળિયાઓને મારે, હેરાન કરે. વારવાર સમજાવવા છતાં જ્યારે સમાજ માન્યો નહીં, પછી ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે હવે આપણે એક કામ કરો, જે કંસના માટે માખણ મૂકવામાં આવે છે ને એ માખણ આપણે ચોરી લઈએ. બસ બધાને કીધું અમે તમારું માખણ ચોરી જઈશું, પણ તમારે એમ કહેવાનું કે અમે તો તમારા માટે રાખ્યું હતું, પણ પેલો નંદબાબાનો કનૈયો છે ને બહુ તોફાની છે, એ લઈ ગયો. પછી એ લોકો મારી પાસે હિસાબ લેવા આવશે તો હું આપી દઈશ. એટલા માટે પરમાત્માએ ચોરીની શરૂઆત કરી છે. કયું માખણ ચોરે? દાણ લીલા, દાણના રૂપમાં જે મૂકેલું છે એ. પણ ગોપીઓ એટલી બધી ભયભીત છે, એટલી બધી ભયભીત છે કે પછી કનૈયો ચોરી જાય છે માખણની ખબર પડી ને તો એ લોકોએ ફરમાન કર્યું કે હવે અમને માખણ મથુરા આપવા આવો. જો આપવા નહીં આવ્યા તો તમારી બરાબર ખબર લેવાશે. અને ગોપીઓ બિચારી મટકીઓ લઈને માખણ આપવા જાય. ભગવાનને આ વાતની ખબર પડી, ગોપીઓ બીકમાં માખણ આપવા માટે જાય છે. જય હો, જય હો.
બીકમાં માખણ આપવા જાય છે. એટલે પછી ભગવાને શું કર્યું કે રસ્તામાં એક ટોળી ઊભી રાખી અને કહ્યું કોઈ પણ ગોપીએ માખણ લઈને નીકળે ને, હા, તો તમારે મને સમાચાર આપવાના. હવે અહીંથી ગોપી નીકળે માખણ લઈને, કૃષ્ણને સમાચાર આપે. ગોપી જાય છે એટલે કૃષ્ણ એને સમજાવે, ભાઈ માખણ આપવાનું બંધ કરો. તો પેલી ગોપી દલીલ કરે, અમને મારે ને અમને હેરાન કરે ને દુઃખી કરે ને. ભગવાને કીધું બધો હિસાબ એની સાથે હું સમજી લઈશ, તમે ચિંતા ન કરો. પણ ગોપી ન માને. પછી ભગવાને શું નિર્ણય કર્યો, ગોપીને જવા દે, થોડી દૂર જાય ને પથ્થર લઈને મટકી ફોડી નાખે, ઢોળી નાખે. ભગવાન કૃષ્ણએ કીધું, ભાઈ તમે રાજા તો ગોકુળનો હું છું, તમે કર મને આપો ને, ન્યા શું કામ દેવા જાઓ છો? આપણે ત્યાં લોકઢાળમાં ગવાય પણ છે, હરે દાણ માગે કાનુડો દાણ માગે, હરે દાણ માગે કાનુડો દાણ હરે દાણ માગે કાનુડો દાણ માગે, હરે દાણ માગે કાનુડો દાણ હરે એની મોરલીમાં વીણો રસ વાગે, કાનુડો દાણ માગે, હરે મોરલીમાં વીણો રસ વાગે, કાનુડો દાણ માગે. હરે એની મોરલીમાં વીણો રસ વાગે, કાનુડો દાણ માગે, હરે મોરલીમાં વીણો રસ વાગે, કાનુડો દાણ માગે. આ રાસ રમવા માટે નથી ગાતો, ઊભા નહીં થતા. આ તો કથાનું કીર્તન છે. એ તો વિનુભાઈ હમણાં બધું હળગી જાય. એટલો ભાવ છે લોકો, એટલો ભાવ છે. કાલે રાસ બહુ રમવો તો પણ જગ્યા હોય તો રમે ને. એમ નામ બિચારી બહેનો આમે ન થાય, આમ કરતી, કારણ કે કોકને વાગે આમ કરવા. પણ મંડપમાં જગ્યા નહોતી, બરાબર, પણ આ બાલદા પરિવારના હૃદયમાં બહુ જગ્યા છે. હૃદય બહુ વિશાળ. ગંગાના કિનારે એક સંત ઝૂંપડી કરી અને ભજન કર્યા કરે, ભજન ગાયા કરે. હવે ઝૂંપડી કાંઈ એટલી બધી મોટી નહીં, સાંકડી. અને એમાં એક બીજા સાધુ આવ્યો, તો મહાત્માએ આવકાર આપ્યો, આવ પધારો પધારો પધારો. એટલે એ ભજનમાં લાગ્યા. ત્યાં એક ત્રીજા સાધુ આવ્યા, એ વળી ભજનમાં લાગ્યા. 5-7 સાધુ ભેગા થઈ ગયા, આખી ઝૂંપડી ભરાઈ ગઈ. બધા ભજન કરે છે. એમાં ઓર એક સાધુ આવ્યા. મહાત્માએ વિચાર કર્યો કે આમાં કઈ જગ્યા નથી બેસવાની. સંતે બહુ સુંદર કહ્યું, આપણે એક કામ કરો, આપણે ઊભા થઈ જઈએ એટલે બધા સમાઈ જાય. ઊભા થઈને બધા ભજન કરતા હતા. વળી 2-3 સાધુ આવ્યા, પણ પછી તો ઊભા રહેવાની જગ્યા નહોતી. પછી સાધુએ બહુ સુંદર કહ્યું, આપણે એક કામ કરો, હવે આપણે આમ તાળી ન પાડો, આમ તાળી પાડો એટલે થોડી જગ્યા રહે. એમ તાળી આમ અડોડ બધા ઊભા અને ભજન કરતા હતા. એમાં એક સાધુ આવ્યો. એ સાધુએ કીધું, મારે અંદર આવવું છે. તો પેલા સાધુએ કીધું કે બાબા આવી રહ્યો, હવે સાકડ મુકડ આપણે ભજન કરશું. ત્યારે પેલા સાધુએ કહ્યું કે હું આમાં નહીં ભજન કરી શકું. કેમ? પેલા સાધુએ કીધું, મારે 4 હાથ છે.
તમે 2 હાથવાળા, આ ભગવાન હતા 4 હાથવાળા. ભગવાન આવ્યા છે. મારે 4 હાથ છે, હું આમ તમારી જેમ ભજન નહીં કરી શકું. સાંકળ ગમે એટલી હોય, હૃદય વિશાળ હોવું જોઈએ. એક દાણ માગે કાનુડો, દાણ માગે. હારે જયની મોરલી માં વેણુ રસ વાગે, કાનુડો દાણ માગે. હારે કાન કિયા મલક નો તું દાણી. દાણી ટેક્સ લેનારો. હારે કાન કિયા મલક નો તું દાણી. તે તો મારી નવરંગ ચૂંદડી તાણી, કાનુડો દાણ માગે. મેં રાસ રમવાની ના પાડી, તાળી પાડવાની ના નથી પાડી. અરે દાણ માગે કાનુડો, દાણ માગે. અરે દાણ માગે કાનુડો, દાણ માગે. અરે દાણ માગે કાનુડો, દાણ માગે. આ કથામાં ગાવાનું આવે ને, તાળી જોરથી પાડવી. અરે ડોક્ટરો એમ કહે કે આપણે તાળી પાડીએ ને તો પેલું બ્લડનું સર્ક્યુલેશન બરાબર રહે, અને બ્લડના સર્ક્યુલેશનમાં વાંધો આવે તો શું થાય, કોઈ ડોક્ટરને પૂછજો. હારે દાણ હારે કાન કિયા મલક નો તુરસિયો. 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 તું તો મારા માર્ગ વચ્ચે વસ્યો, કાનો દાણ માગે. તો મારા માર્ગ વચ્ચે વસ્યો, કાનો દાણ માગે. હારે દાણ માગે કાનુડો, દાણ માગે. હારે દાણ માગે કાનો દાણ માગે. હારે દાણ માગે કાનો દાણ માગે. એટલે પરમાત્મા કહે દાણ મને આપો, ના આપે તો મટકી ફોડી નાખે. પણ પછી ગોપીઓ એટલી પાકી નીકળી કે તાંબા પિત્તળના વાસણમાં માખણ ભરીને આપવા જાય છે કે પથ્થર ગમે એટલા મારે ફૂટે નહીં. એવી ગોપીને સમજાવે, ન સમજે એટલે ગોપીના જે વસ્ત્રને ફાડી નાખે. સાડી પહેરી હોય ને એને ફાડી નાખે. હવે ફાટેલા વસ્ત્રો એ કાંઈ શહેરમાં જવાય નહીં, વસ્ત્ર બદલવા માટે પાછું આવવું પડે. આ બધા અર્થો છે. કોઈ ક્રિયા ભગવાન કૃષ્ણએ કારણ વગર કરી જ નથી, પણ એના ઉનાળમાં જવું પડશે. શ્રીમદ ભાગવતજી માટે ખાસ ભાગવતજીના છીછરાપણમાં આપણે તરશું. સાગરના છીછરા પાણીમાં જે તરે એને માછલીઓ હાથમાં આવે, પણ સાગરની ગહેરાઈમાં જાય એને મોતી મળે. છીછરા જળમાં તરનારો વ્યક્તિ એમ બયાન કરે કે ભાઈ આ સાગરમાં મોતી જ નથી, તો એ બયાન એનું સત્ય નથી, એ કહેવું એનું સત્ય નથી.
સાગરમાં મોતી છે પણ તારે ડૂબકી મારવી પડે, એમ શાસ્ત્રોમાં જે ડૂબ્યા છે એને મોતી મળ્યા છે. બાકી ઘણી ઘટનાઓ એવી છે જેમાં શંકા જ પડે. ઘણી બધી આપણા પુરાણોમાં એવી બધી શંકાઓ છે હજી લોકોની બુદ્ધિમાં નથી ઉતરતું. હા, રાવણને 10 માથા હોય એ બુદ્ધિમાં ઉતરે? રાવણને 10 માથા હોય તો નક્કી કરો આમ હતા કે આમ? કેમ હતા? આમ હતા ને. આપણે ફોટામાં જોયો છે, રૂબરૂ તો આપણે કોઈ મળ્યા નથી. એટલે 10 આમ હોય તો 5 આ બાજુ ને 5 આ બાજુ, બરાબર? 5 આ બાજુ 5 આ બાજુ. નહીં તો કેમ? આ બાજુ 4 તો મને સમજાવો તમે. મને સમજાતું નથી એટલે કહું છું. જો 5 આ બાજુ હોય 5 આ બાજુ હોય તો પછી વચમાં ખાલી. જો 10 કરવા જાઓ તો એક વચમાં રાખો તો એક બાજુ 4 થાય, એક બાજુ 5 થાય. 10 કરવા જાઓ તો આમ 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 જે બાજુ 5 હોય ને એ બાજુ આમ આપણા કાઠિયાવાડનો નિયમ ધરાળ ને ઉલાળ નમી જાય એટલે રાવણનું માથું વાંકું થઈ જાય. આ તો કોઈ કીધું કે રાવણ વાંકો જ હતો ને, ક્યાં સીધો હતો? અચ્છા, રાવણને 10 માથા હોય તો એક નક્કી કરો, રાવણ સૂતો તો કેમ? યા તો એને ઊંધું સૂવું પડે, યા તો ચત્તું. પડખા ભેર તો લાભ મળે જ નહીં, કારણ કે 5 પછી ખબર નહીં એના માટે કંઈક સ્પેશિયલ ખાટલો બનાવ્યો હોય ને માથા બધા નીચે ઘૂસી જાય ને ભગવાન જાણે કેમ જીવતો હશે. મને તો ક્યારેક ક્યારેક રાવણ યાદ આવી જાય તો ઊંઘ ન આવે લ્યો. આ માણસ કેમ રહેતો હશે? તમે નક્કી કરો, રાવણને માથું દુખે તો શું કરવું? એને મંદોદરીને કહેવું પડે અહીંયા આવતો 7 નંબર ચડ્યું છે, આ 7 નંબર ઉપર બામ લાગે. કેવું લાગે? હવે આને ઉપરથી વિચારવા જાવ તો આપણને જવાબ જ ન મળે. ભાગવતમાં એક પાત્ર છે સહસ્ત્રાર્જુન. પરશુરામજીની આખે અન્ય પુરાણોમાં પણ વિસ્તારથી છે સહસ્ત્રબાહુ. આ પરશુરામે જે 21 વખત નક્ષત્રી કરી એનું મૂળ કારણ સહસ્ત્રાર્જુન. હવે 1000 હાથ હતા એને. હવે 1000 હાથ વાળો માણસ કેમ જીવી શકે? કેમ હોય? કેવી રીતે હોય? જો ખરેખર સહસ્ત્રાર્જુનને 1000 હાથ હોય, 500 આ બાજુ હોય ને 500 આ બાજુ, તો એના દરજીને ધન્યવાદ દેવો પડે કે એના કપડાં સીવે. કારણ કે 500 બાય બનાવી બુદ્ધિમાં ન ઉતરે. પણ એને ઉપરથી વિચારશું તો સંશય થશે, પણ એના ગહેરાઈમાં જશું. એનો અધ્યાત્મ અર્થ, રાવણ 10 માથા વાળો હતો એટલે 10 ગણો બુદ્ધિમાન હતો, 10 ગણો સાધક હતો, 10 ગણો તપસ્વી હતો. આ બધા અર્થ કરીએ આપણે તો આપણને જવાબ મળે છે. એવી રીતે કૃષ્ણ ભગવાનને ક્યારે ઉપરથી ન વિચાર. જેણે ચોરી કરીને ના જગતનું કોઈ ગામ એવું નહીં જો કૃષ્ણનું મંદિર નહીં. આ સંસારનો પ્રત્યેક સંપ્રદાય ભગવાન કૃષ્ણને ઈષ્ટ માને છે. પછી રામાનુજ સંપ્રદાય હોય એમાં ઈષ્ટ કૃષ્ણ છે. નિમ્બાર્ક ઈષ્ટ કૃષ્ણ છે. સ્વામિનારાયણ સંપ્રદાય ઈષ્ટ કૃષ્ણ છે.
પછી કોઈ આમ તેમ એ કરે એ જવાબદારી એની છે. હા, બાકી મૂળ સિદ્ધાંત છે ઈષ્ટ કૃષ્ણ છે. સ્વાધ્યાય પરિવાર આરાધ્ય યોગેશ્વર છે. લો, આ તો મને યાદ આવે એટલા મેં કીધા. બાકી કરી છે ચોરી. આ સંસારમાં ચોરની પૂજા હોય, પણ રોજ સંધ્યા આરતી થાય ત્યારે એની આરતી કરવામાં એના રહસ્યને આપણે બધાએ બહુ વિચારવાની જરૂર છે. એટલે ભગવાન કૃષ્ણ એ લીલા કરી છે. એને માખણ પણ ચોર્યું છે, એને વસ્ત્રો પણ હર્યા છે. પણ આ બધાના રહસ્યો છે, બહુ સુંદર રહસ્યો છે. અને અમારો પ્રયાસ રહેશે, હવે આપણે છે ને કૃષ્ણ કથા સિવાય કોઈ કથા કરવાની જ નથી. હા, કાલે આપણે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય કરી લીધું, એટલે હવે એ બધી જવાબદારી હવે કૃષ્ણ કથા જ કરવાની છે. અને મારો પ્રયાસ રહેશે તમારી આગળ ભગવાન કૃષ્ણના અમુક લીલા ચરિત્રોના રહસ્યો ખોલવાનો, જેટલું મને સમજાયું છે એટલું. તો ભગવાન કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. ભગવાન માટે બે શબ્દ વપરાય છે, પ્રાગટ્ય અને અવતાર. આપણે ત્યાં અવતાર એને કહેવાય જે ઉતરે, અવતરે, એનું નામ છે અવતાર. અને પ્રગટે એનું નામ છે પ્રાગટ્ય. થોડી ભગરતભાઈ થોડી ખુરશી મંગાવી લો ને, થોડીક ખુરશી લઈ આવો. શ્રી ગોવર્ધન નાથ કી જય. અવતાર અને પ્રાગટ્ય. જો અવતાર છે ને એ અવતરણિકા ઉપરથી શબ્દ આવ્યો છે. અવતરણિકા એટલે નિસરણી, જે ઉતરવામાં કામ લાગે. અવતરણિકા દિવાલે, આપણે દિવાલ ઉપરથી ઉતરવું હોય તો નિસરણી મૂકવી પડે. ઉતરે છે એને અવતાર કહેવાય છે. આપણે ત્યાં એક ભાવ એવો છે કે ભગવાન ઉપર છે, એક ભાવ. આપણે કંઈ પરમાત્માના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવો હોય તો આપણે શું કહીએ? તો બધી એની કૃપા. એટલે હાથ સીધો આપણો ઉપર જાય. એટલે આપણો એક ભાવ ઈ કે ભાઈ ઈશ્વર ઉપર છે. હા, પેલી કથા છે ને, એટલે એક ભાઈના ઘરમાં ચોરી થઈ. તે પોલીસો આવ્યા ને પોલીસોએ પૂછ્યું કે તમને કોઈના ઉપર શક? તો કે ઉપરવાળો જાણે. તો પહેલા માળાવાળાને પકડી ગયા. એટલે પહેલા માળાવાળા કે પણ એને તો કે તમારું જ નામ લીધું છે, ઉપરવાળો જાણે.